જંબુસરમાં ધારાસભ્યની રજૂઆત બાદ ખાતરની 2 ગાડી આવતા વિતરણ ચાલુ કરાયું હતું, જેના પગલે ખેડૂતો ખરીદી માટે ઉમટી પડતા લાંબી લાઈનો પડી હતી। જંબુસર તાલુકામાં ચોમાસામાં હજારો એકર જમીનમાં ખેડૂતોએ વાવેતર તો કર્યું, પણ ખાતર વિના ખેડૂતો પરેશાન થઈ ગયા છે। ચોમાસામાં ખેડૂતોને પ્રથમવાર ખાતરની જરૂરિયાત કરતાં પણ ઓછું ખાતર મળી રહ્યું છે। જંબુસરમાં ધારાસભ્યની રજૂઆત બાદ ખાતરની 2 ગાડી આવતા વિતરણ ચાલુ કરાયું હતું, જેમાં એક ખેડૂત દીઠ 5 ગુણનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। ખાતરની પૂરતી આવક ના હોવાને કારણે જરૂરિયાત મુજબ ખાતર નથી મળી રહ્યું। ખાતરની અપૂરતી આવકના કારણે ખેડૂતોને હાલાકી પડી રહી છે। વાવણી કર્યા બાદ યોગ્ય સમયમાં ખાતર નહીં મળે તો પાક બરબાદ થશે તેવી આશંકા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે। હું ઇમ્તિયાઝ પટેલ જંબુસરનો ખેડૂત છું। આજે કઈ ચોમાસા પછી ચોમાસાની વાવણી પછી પહેલી વખત આ ખાતર મળે છે। તેમાં પણ આપ લાઈન જોઈ શકો છો, ખેડૂતોની લાઈન પડેલી છે ને 5-5 ગુણ આપે છે। હા, 5-5 ગુણ ખેડૂત બિચારો કેટલી નાખે? એક ખેતરમાં 5 ગુણ આવી રહે। અને હું સરકારશ્રીને વિનંતી કરું છું કે વધારેમાં વધારે સ્ટોક મોકલે। અમારા ત્યાં છેલ્લા 20 દિવસથી યુરિયા ખાતરની ભારે અછત હતી। ખેડૂતોનું વાવેતર સારું છે અને વરસાદ પણ સારો છે, એટલે થોડી ખાતરની અછત છે। આજ રોજ 2 ગાડી આવેલ છે અને લગભગ 1000 ગુણ આવેલી છે। તેનું આજે અમે એક ગાડીનો ડિસ્પેચ નંબર આવેલ હોવાથી એનું વિતરણ ચાલુ કરેલ છે અને બીજી ગાડીનો ટૂંક સમયમાં કદાચ ડિસ્પેચ નંબર આવશે તો આજે એ પણ ગાડીનું અમે ખેડૂતોને વિતરણ કરીશું। પણ અમારે સરકારશ્રીને એક એવી રજૂઆત કરવી છે કે આ બાજુ ગંભીરા પુલ બંધ છે અને આ બાજુ ઢાઢરનો પુલ બંધ છે, એટલે જે ગાડીઓ જે આવી જોઈએ ખાતર ભરેલી આવતી નથી। એટલે કંઈ અમને બરોડા રેક પોઈન્ટ પરથી જો થોડું ઘણું ખાતર આપવામાં આવે તો જંબુસર તાલુકામાં ખેડૂતોની થોડી સમસ્યા છે